કરવા વેલાની તુમરી ગીત ગંગાજી મોના ચાબી લે મેલો એક કેટલા આવી ગયો હવે ત્રણ પાડીઓ પાડ્યો ને હાથમાં ચાર બાકી મેલ્યો છે ચાર જ વધ્યો છે ખાતર નાખી દીધું બધું ખાતર બે માં નાખ્યું છે ને ચાર માં બાકી રવા દીધું છે ઠાર અડતો તો થોડો એટલે ના વધતા નથી હોત તો ભાવ ચાલો હજુ હું તમારે કહેતો પણ તમે કે ના હવે લાઈટ આવે એટલે હંગાતી જજો ખાધી તા એટલે ચાલો પેલું વચ્ચેથી ખાતર એક ડોલ જેવું વચ્ચે બસ કશું વાંધો એ નાખી દેજો ભીગું નાખી દઈએ તારું ખબર યાર થોડી જોવામાં કે હા બબલો સારો થયો તો બસ આવો કરો ભાઈ આવો પોણી વાળ્યું છે ઓ પોણી વાળ્યું બરાબર અને શોનો મજૂર લાવ્યો છું એ મજૂર નહીં મારા વેવાઈ શું યાર હું બોલો છો તમે વેવાઈ છે એમ આવો ઓ એકો કરાવવા આવ્યા બરાબર એટલે પણ તારા છોકરો તો હજી પરણાયો નહીં હજી અમારા મોહનતાનો ઢેફો ખાવાનો છે અને અત્યારે વેવાઈને ટેકામાં બોલે દીધા હાગું નહીં કર્યું એટલે હાગું કર્યું છે આ તો કદાચ તૂટી ગયું તો હું તૂટી ગયું તારા પેલા વેવાઈને આ ટેકો માથા ના પરા અલે અહીંયા ના તૂટે તૂટતું છે તું હું બોલું યાર આ તો તૂટી જાય વાતે કરી છે ના તૂટે અમાર તો હો વનનો સંબંધ છે થોડું તૂટી જાય પણ કુવારા આ બધી ટેકા કરવા ના બોલાવા આ શોભતું નહીં આપણો વાત સાચી છે પણ મારા પથરીનું ઓપરેશન કરાવ્યું છે મને ડોક્ટરે ના પાડી છે એ ભાઈ આ ગોડો છે તમે ગોડા છો જો જતા રહો હટજો તમારે ઘેર જતા રહો આ વખત નકોમ પર કોઈ ભારા તો ગામમાં ખોટી વાતો છે તું તારું કામ કર ને કોકની પંચાયત કર્યા વગર મેમોન વેવાઈનું ઓપરેશન કરજો પથરીનું એટલે ટેકા માટે તો વેવાઈ ના આવતા કોણ આવે પણ મજૂર કરી દેવું હતું આ રીતે કુવારા એટલે હજી પેલી બાયડી આવી નહીં પરણાવવાનું છે છોકરાને એ તો ઉનાળામાં ઢોલ વગાડી દે હું ઢોલ વગાડી દે આ બાપડાનો ઢોલ વાગે છું તમારે શું આટલું બધું આમ ચિંતા થાય છે ના છો પેલા આ બંધારણ કેટલો થાય છે ખબર છે ગામમાં મિટિંગો કેટલી થાય છે અને તમે આ તમારે જેવા તોડી નાખ શું કરવાનું શું તોડી હવે આ કુવારા થાય આ રીતે બોલાવાય બે ભાઈને ટેકો કરવા માણસ મરતો હોય તો બોલાવત કે મરતો હોય તો દોઢી વાતો કરો અહીંયા 300 રૂપિયા નતા તારા ઘરમાં મુજી હારા મુજી ના કરે ભાઈ હમણાં હોટો મેલે તોણી કુવારા છોકરાને વાયડી જ જાય ને બોલાવી દીધા ટેકા કરવા હા તમે મોકલી જાઓ વેવાઈને કે જતા રહો મારી પંચાયત ના કરે પંચાયત વાળા થઈ જાશો તે આ મારા ગામના આગેવાન પણ કોઈ ગણતું નહીં પણ દોઢી વાત કરું છું તું ભાઈ વાપરે છે કે પૂછા મારી માની જગત તન ગામમાંથી નાચ માર બેલાવ તારા જો ફૂટુએ ફૂટી જા ભાઈ અમાર ગામમાં આવા 2-4 જણા છે આખું ગામ રમણ કરી નાખ્યું છે કોણથી કોઈ વળા ના લે એટલો ડફણો નાખું બસ આપી લેજો લ્યો અરે વાને હેડે આવું એરો મારા પડે ભાઈ આ તો ભાઈ આયા ગામમાં બેસી ગયા અને કાલે કુવારે જમૈયા બંધ ચાલુ થઈ જાય તો તમારે તો માટી ફેદવો છે હોશ માણસો પછી મારા બેહવાનું હોય છે તાણે હું મોસા બેહદ ખબર પડે હા બેટા આ થોડું ચાલતું હશે તમે દૂધ રાખતા હતું કે કદી અરે દૂધ રાખ્યું તું પણ આ ખેતરમાં પોણી પાયું કા તે ચા મેલી મોકલ્યો કે તે પતિ જ્યું છે ને અત્યારમાં મહેમાન આયા છે લાવ તે છોટો મારે ચા મેલું પૂરું પડ્યું ના ઓમ તો ના લેવા પણ મહેમાન આયા છે ને તે કીધું લાય કે છોટો લઈ આવું થઈ શું કરું છું નહીં પૂછી એ દૂધ આલું મેલ બેની ઘરમાં મેલ લે પાછી કોઈ નહીં હાલવાનું આમ તો લકી ગોળનું ઢેફું નહીં હાલવાનું આમ તો વ્યવહાર આપણે લકીનું રાખવાનો નહીં હોતો એ તો બોલે જાય લેતી હાલ ના તને ના તમારે મેલી જો આમ તો મેલવાના છે પણ આપા તો પણ થોડો નહીં હાલવાનું મેલ જાય કારણ હું હજી પેલો છોકરો પહેણાયો નહીં ભાઈને ટોપા ટીઓ બોલાવી દીધા છે ઓહો ઈમાં તમે આ બોલો છો આટલું બધું હા તમને તો શું ખબર પડે છે તમારે ધણીને તો ભાઈ ખેતરમાં માટી ફેરવી છે પોત માણસો પછી અમારે બેવાન છે એ બધા હોય મધકી તે તમને ખબર છે અમારા ડોહાના પથરીનો દુખાવો પડ્યો તો કાઈ ઈમાં ઈવન બોલાયા હતા
ઘરમાં 300 રૂપિયા નતા મજૂર કરી લેવો તો એમને બોલાવા કોઈ કોઈ નહીં નહીં આવું નહીં મનો નહીં મનો મેં લઈ પાછી બેન મેં જાય કે મને હોટું પડશે પૈસે દઈને આપણે કોઈ વ્યવહાર રાખવો નહીં નો પેલા હમણાં કરે તો ઘણા જ છીએ ઘર ગણવાની બરાબર છે જતી ને દેખાતું નહીં હું બોલ્યો બરાબર હોય ડોહા આવું ના કરાય ના શમ ના કરે આજે અરે વેવાઈ આવ્યા છે કાલ જમાઈ આવવાનું સારું કઈ નાખે ગોમમાં નાક મારું કપાય ઈવન તો શું લેવું છે પછી તો હા તો સા મને આજે હા તો શેમ હું કરે છે અલ્યા ગોમમાં મારે વાતો કરવી પડે જવાબ મારા હાલવા પડે વાત કરી છું જે એ વેવાય તો જો ઘેર આવે ને તો ઘેર હાથે જલીને ઉઠાડી મેલું કાઢી મેલું તું છોટો સામેલ ને માથું ગરમ થઈ ગયું મારું મેલું આઈ જા પાછા ટોપો કરાવ આજ તો કોઈક હારું બનાવીને ખાઈએ. અરે વેવાય એવું વેતું હા આપણે તો બટાકાનું શાક રોટલો તોય સાર છે ના ચાલે યાર, તમે મને ટેકો કરાવવા આયા છો. તે હારું તો બનાવીને ખવડાવવું પડે ને મારે. અમે ટેકામાં તો આવું બધું સારું ના ખાવાનું એ અને પછી બપોરે જઈએ આપણે વડનગરમાં, તમારે ધોતિયું પહેરેને મારે લેવાનું છે. ના વેવાય હો મને ના પોહાય યાર એ હું ના પોહાય? ના પોહાય મને વ્યવહારમાં તો જે આવતું એ કરવું પડે મારે. હું તો કઈ હોય ઉઠવા નહીં આવ્યો, હું તો ટેકો કરાવવા તો મને આવ્યો છું. ભલે ટેકો કરાય પણ મારે જે વ્યવહાર થતો હોય તો કરવો પડે. અરે ના ચાલે ભાઈ આ બધું તો ખોટું કરી રહ્યા છો. હા, એક તો આ જો આ તમારે વ્યવહારનું ઠેકાણું જ નહીં હોતું. આખો દાડો ફર ઘેર તો ટોટીઓ ટકતો જ નહીં. અરે કોણ વેતો થોડો જોઈ હું કોણ હોય? વાટકા લઈ શું ફરવું છું? આ દૂધ લેવા જઈ તે સોટો કીધું ચા મેલું મંગોબા જતા ને મંગોબાએ નહીં દૂધ લેવા જઈ તે લાવી તો ના દૂધતા આલુ જ ના દૂધ લાવ કરાઈ જઈ હતી. કડવી માન તો અહીંયા તો કીધું કે લઈ જા સોટો પણ પેલા કડવા બા હપુરતું નાલવા દીધું દૂધ બોલો આમાં તું એ કડવાના ઘેર શો દૂધ લેવા જોઈ છું? એને કોઈ ગણતું નહીં, પોતાની જાતના આગેવાન સમજો. એના ઘેર શું જોયું લેવા? મને તો કે જા સોની મની અમાર ઘેર લેવા પ્રધાન કરે હવે એ માટે કોઈ સારું બને. બનાવ ડફણો નાખતા હવે જીવન ઘેર માગવા જવાય? પાડોશી થોડા વી તો હા નગર બધું સમજ્યા જેવું. બેહો. અરે વેવાય ચાલ છે અમે ટેકામાં આવ્યા છીએ એમાં શું ગોદરાની જરૂર પડે છે. અરે રવા દો ક્યાં વેવાય રવા દો કમ તમે ગોદડું તો પાથરું જ પડે. ટોપામાં આવ્યા છીએ ગોદરા ગોદરામાં શું બેસ્યું મહેમાન છો તમે. હા છે વેવાય આ કબૂતરું હોય એ પાછું અને મને જગણ ઘોડા આમ તો તાતડો પર અને આ હું લૂંબી લેવા નકે બધા એક જગ નકળવા દસ એ પોણી મારતી થી ડાયરેક્ટ સીધું નતો જવાનું નકળવા કરો વેવાય ને ટેકો કરાવવા આવે નકળવા જી હું કરું લે? હું કરે છે હવે હોય શું ધક્કો મેલું? તે કરી ભાઈ ડાયરેક્ટ પોણી પાવા છે તો ઈ વાળી મોકલી દે તારા ઘેર તો નહીં આયા કા? સમ ના સાલા આવું તો લેવા બેવ. ચોકન બે હું ક્યું કાઢે હું છું? હું કાઢું સમ પણ તું તારા ઘરની પંચાયત કરતી? એટલે તારા દોસ્ત છે મારા બધા મારા શોખે બેહવા જવાનું તમારા હિત્રોમ પડી રહ્યું છે એ તમે સોટો ચા પાતા હો તો મત પાજો માર બેવાઈ ના ચા તમે ઉભા ફોન કરવાની યાર એ કળવા જો મારી માની છો કણાથી બગડ્યું નહીં પછી લાકડી લ્યો ડોહા તમે હું સા આખા ગામનો ઉપર ધો દે તારો ભા મારા જવાબ કેટલા આલવાના શાંતિ રાખો કા બધો હંગાતી બેહવાનો કે કળવાન ગમત કે આવું છે એટલે કુવારે તું ડોન થઈ ગયો લે? કુવારે બધા આવું જમોય આવું કાલ આરે આયા ડોન થઈ ગયો તું? ફોનની વાત. કોઈ આ જપો બના અલા એ કળવા ડોહા ડોહા કોઈનું નહીં માના બાપા બેવાઈ કરવાથી કદી નહીં આવું બોરા તું કદે નહીં આવું એટલે આવતોય નહીં આવે અને જો મારી માની સગન આ ગમો વસી દેખાણું તો મારી માની સગન ધોન લઈને આવીને દાંત ફૂટ્યો જોનમાં નહીં આવું છોકરા એકલા મેકલી દોય આ કોને કદે ના કરવાથી ના હા કાવાજી તું ઓય જઈ છે ઇન્ડોમ પે ગયો જો ભૂલે શું કે આવ્યો છું તને તો ખબર છે
લાડવા તું એ ખોટું કર્યું મજા નહીં આવે જો હોરાગજી તું જાણ હોય છે મજા વાળી એટલે જાણે એટલે હું હમણાં મેલો ગોધું તમને પેટ ફોડી નાખ્યું હમણાં મજા નહીં આવે વેવાઈને આવી રીતે મારવાના આવતા હતા. તમે બૈરા બોલશો જ નહીં બૈરા ટપ ટપ કરવાનું આવતું નહીં પણ શાંતિ રાખો કે ઉપાડ લીધો તે ના. ના ગોમનો જવાબ મારા આલવાનો હોય છે. જે વેવાઈ જોવા જોજો. ઈંડોમ બેઠો છે પણ એ પાડી દેવો હતો જો ઉભો તો રહ્યો હોત તો ભોડામાં એકથી ભોડા સમય આપવા દો બિચારા વેવાઈને ઊંધા કરી નાખ્યા. અહીં જો જા એના શેડી ડોહા આવું ના કરો તો રે. હેડો તો. હેડો. એ સારું છે આપણે બે એકલા છીએ તો પેલા બધા હું જ મેલ્યો હોત ને તો તને પાડી દે વેવાઈ છે ઊંધા તમને ખબર હે? એ ઊંધો થાય તો સીધો થાય મારા કેટલો ખબર થાય પડતી નહીં. અને હાકું તોડવું હોય તોડી નાખજે ને થોડું હોય થોડી નાખજે હેડજો. એ બધું જો બીવરાવતું હોય તો અમે જો આ ગામમાં કદી પગ ના મેલું એવું કઈ મેલ્યું છે આડા રસ્તો થઈ જતો રહે છે નકર પેલો મોરો નહીં એ ગોવાજી અલે ગોવાજી એ ગોવાજી ગોવાજી ડોશી મોનક નામો ના એને દીક થઈ ગયા તે વેવાઈ છે કે આ ધોકું લઈને ઓહા પડ્યા હતા તે. પણ ડોશી જો ભૂંડ ના નીકળી કે ને એવી જગ્યાએ થઈને નીકળી ગયા હોય રે ઉકેલો જોવા નહીં રે કે અલે ગોવાજી હલો ચેલો પગ્યા બે ભાઈ હલો ચેલો પગ્યા હા હું તો આડા રોડ પહોંચ્યો છું હા આટા રોડે પહોંચ્યો છું અલ્યા પણ હું લેવા પટ્ટી મારો છો હું હતો તો મેં હતા તો કોઈ નહીં કરી છે ને અલ્યા પણ માણસ તો મને મહી નાખત ને અલ્યા ના મહી નાખે એ થોડો મહી નાખતો છે વેવાઈ હા અમે મારે તો તમારા ઈ હગું રાખવું જ નહીં અલ્યા પણ હોભળો તો ખરા એ વે ભાઈ પૂછી દો આ. મૂકી દીધો વે ભાઈ કે મારે હગુ એ નહીં રાખવું તોડી નાખ્યું હગુ પછી કળવાનો મારા હોમો હાથમાં પાડ્યા જો એવો ઝાપોટો ને મારું હગુ તોડાવી છે તો આ હા વેવાઈને મારવા ઓહા પડે છે. મારા બાપડા ગોવાજી વે હોય ને પગમાં ફ્રેક્ચર ના થયું હોય તો સારી વાત છે વેવાઈને વાગી જ્યું હોત તો. ના ના હું મરી જ ના જોત એ તો પકડી ગયો હોત તો ઘોડું ફોડી નાખવાનું હું જ પટાઈ દેત પણ તમારે જો બધી પંચાયતો કરવાની આવે છે ગામની આખા ગામની. અલ્યા ગામમાં વાતો મારે કરવાની છે ખબર છે તો કઈ જાય મારે ના ના મને પંચાયત તો કરો. કઈ જાય પંચાયત તો કરવી પડે પંચાયત ત્યાં છીએ તો અમે પંચાયત મૂકો ને જઈને જો શાકભાજી લઈ આવો તો કોઈક બનાવો તો ભરો. ના ના શું લાવવું છે જે લાવું લઈ આવો મિક્સ લાવજો અને પા બેસે તો ના પંચાયતો કરવા જાય. આ તો બસ બે મહેમાન આવી એ! ગયા ઉપર. ના ના અમારે હગુ તૂટી ગયું નો જવાબ કોણ આલશે અરે તૂટી જોઈએ કે ફૂટી જ જોઈએ મુહનો જવાબ આલું આલી દેજે તું કુવારા આપણે કોણ કરાવશે લે તારા શું તને કુવારા બે હોય ને હોય બોલાવવા આવે છે પણ તારા લાકડીઓ લઈ છો હપડવાના આવે લાકડી નહીં એ તો બંદૂક નથી તો ડાયરેક્ટ કોઈ કને પટાક કરીને ગોળી મારો હા બેટા એ તો સમય બડા બળવાન અરે બલવાન હોય કે જલવાન હોય તમારું તો હાથે ભોની હારું થાય હો ને હારું થતું. છોડી ના હગાઈ તોડાય. હો ના થતું અમારા હારું. ના બોલે એવું આ ઓહા પડાય આ વેવાઈ ના ધોકું લઈ. હવે મારે કાલ ઉઠીને બીજું હગું કરવા તો કોઈ પૂછે ના ભાઈ હું તકલીફ હતી તો કુવારા મારે મને જવાબ બોલાવ. આલવાનો લે કાલ તું તો જમાયો ને બોલાવ કુવારે હાર બોલ હાર લે જો આનું તો નહીં હારું થાય ડોહા થાય. અમાર તો હારું જ છે બધું હારું થઈ જ ગયેલું છે માનું હારું તમારે હારું કરો લે હું લઈને આવું શાકભાજી ફટાફટ વળજો પાછા. તમારે અમારે હારી લઈ જઈએ તમે તો ઠાકું કરો ને તમે તો તમારે હારી લઈ જજો પા લઈ જજો બરોબર મારા હારીમાં એ વાત સાચી છે. બે જણો હાથ લઈ જઈએ આવું છે શું આવું લાગુ પડશે કોણ છે કે બે જણા મને ભારી મારી માની શકો બાઇક બંધ કઈ નાખ્યું બીવાના પછી મારું પમદાર મારા પેલું છૂટું કરાવવા જવાનું છે મને મારવા તો નહીં આવ્યા ના ના બીવાય છે પણ કોણ ક્યાં જીરા હા ક્યાં જીરા પપ્પા અમે છીએ કોઈ હું કરો હા અલ્યા આ તો વિક્રમજી જમાઈ આ તો મારો જમાઈ નીકળ્યો લે મારો હા મેમ હા બોલો મજામાં મારા ભાઈ બનાવ કાટલા હા 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 બરોબર બરોબર ઘેર તો છો
ઓવા થોડું પપ્પા પૈસાની જરૂર હતી કે હા એટલે તમારા પાહાણા જ આયા પૈસા તો પડ્યા કેટલા લેવા હતા હતા લેવા હતા 25,000 પૈસા જ પડ્યા તમે શું બેઠા હતા પપ્પા હું શાકભાજી લેવા જતો હતો. સીધા તમારે શાકભાજી લેવા જવું હોય તો તમે જઈએ તમે બીજું શું કરીએ ના હું આવું હું આવું પછી પેલી પૈસા જણાવીને તમારો હા પણ પૈસા નહીં જોઈએ. તો આ શીરો બનાવ. ફર્યું છે શું તારું કોઈ હગું તૂટ્યું છે અને શીરો બનાવો છે તારા ગામમાં વસ્તી વાતો શું કરશે જો હગું તૂટી ગયું અને શીરો ખોઈ રહ્યા તે તાર હું બનાવ કેજો. શાક ને રોટલો બનાય શાક અને તો કડવાન તો હાથમાં આપવા દે એકદાર પછી તારી વાત છે મારું હગું તો રાયું મારું છોડીનું હા આપણે ઘરમાં કાં જતા? એ જમાઈ આવો. આવો. ગોદડી હતા લ્યો લાય હટ કર હે. લ્યો મહેમાન ઉભા થો. ડોશી આ કડવાની જોઈએ કોણ મહેમાન આવ્યું સ. આ કડવાની કેમ કોણ મહેમાન આવ્યું જોઈએ કોણ છે તું ઓળખું છું આ તો ડોહાઈયો ને જમાઈ છે. કડવાન જમાઈ છું ઓવ. એ છોડી પહેરાય જો પૈણાઈ સા ઉનાળામાં લગન લેવાના છે ને એટલે કુવારા આયા હું ત્યાં જમના મારા બેટા પીવાના જમાઈ કુવારા આવું એ ચાલે અને મારા વિવાહ ખાલી ટેકો કરાવાયા એમાં તો મારો બેટો શું કર્યું ફોડ ના રવા નાહી દેવાનું આગીદા તું આગીદા નો તને બૈરામાં પડશે આગીદા છે ઉભો થા ઉઠ ને હમણાં પડવા માંડશે હમણાં ઉઠ એ હું ચાલ્યા આ જમાની છે ધક્કો મેલી છે આમ મેલા હોટું તમને હાલ હમણાં બોડું તૂટી ના હે મારા વેવાઈ આયા ટેકો કરાવવા એટલે તને ફૂલ્લો થયો તો મને ફૂલ્લો થયો તારો જમાઈ કુવારા આયો એટલે પોણી તો બોલે જાય પોણી પોણી નહીં પીવું એ હેટ અરે નીકળ પેલા મારા વેવાઈ આયા પેલા તને ફૂલ્લો થયો તો તારો સમય આવ્યો એટલે મને ફૂલ્લો થયો જે ફોડલો છો ફોડી ના તે તારે ફૂલવો તો કે તારે હું કાલે આવું ફોડું વાત કરું હતી ગામનો આગેવાન છું આવતો જ નહીં સીધો જોન લઈને પહેરવા આવીએ તારી એની કરીશ તું તારી મારી ગમે છે તું તારી મારા વેવાઈ અંગાતી નથી કરી બરોબર કરી હેરો સારું કરી જો કરીએ. કેટલે લે આજે આ જમી જ્યાં ના ના ફોન આવે કોણ બોલાયો જમાઈ ને છે ઉપાડો હેલો હેલો હા જમાઈ શું વાત છે તમે જતા રહ્યા મેં તો ઘેર અમું તમે તારી ચિંતા કરશો નહીં એ તો હું બેઠો છું તોય બી એવું નહીં રહું મારો હગુ બગુ નહીં રાખું તો તમારે સોરીને જો પહેણાવી કેમ પહેણાઈ જાય સમ ના મારી વાત વાપરો પેલા મારે કોઈ વાતો ભરવી નહીં પેલા પૈસા લેવા આવ્યા હતા હાલું પૈસા લેવા નહીં મારો હગુ કરવું જ નહીં તમારે ઘેર તમે જો ઉભા છો એક ઉભા રહો હું આવું હેડો હવે તો પોક્યા આમ ઘેર જઈએ છે મેં કહો ફોન ઉભા રે કંકોળો ઉભા રે હગું કરવા ના પાડીશ કે હું તો અમારું તમારે છોડીને નહીં લઈ જઉં ના મારી દી ના પાડી દીધી કે મારે જોઈ નહીં લીધું? પહેરવું. નહીં પહેરવું કે ના ના જોઈ લીધું નિયમો કાઢો નીકળતા પોતે તો નિયમો પાડવા નહીં ના ના હજી ખાડો કરો ને એ પહેલો પડ અંદર ના ના કશું વાંધો નહીં. કોઈ ના હાગુ કશું વાંધો નહીં મારે માની છોકર મારે છોડીને તારું હગું તૂટ્યું એટલે મારા છોકરાનું હગું તોડાયું તમે બહુ હોશિયારી મારતા હતા ના ના મારા છોડી જેવી છોકરો છે તમે આવો જ તમારું ઘરે ખાવા પણ કશું વાંધો નહીં મારી માની છોકર જો પૈસા તારા જોનના દાડા તારી છોડીની જોન આવે એ દાડા એવું બંધારણ લાવું ને તો મારી માની છોકર ગોમના ગોદરા થી જોન પાછી વાળા તું આ ખા પૈસા તારું બેઠ છે તારું